વડોદરાના છાણી જકાતનાકા TP-13 વિસ્તારમાં આવેલા ભીમનગરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી અને ડ્રેનેજની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નળમાં દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે, જેના કારણે લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. આ ઉપરાંત વિસ્તારમાં ઓછા દબાણથી અને ખૂબ જ ઓછા સમય માટે પાણી મળતું હોવાના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રેનેજ લાઇનની સમસ્યાના કારણે ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતું હોવાની પણ લોકોમાં ફરિયાદ છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓએ અનેક વખત કોર્પોરેશન અને સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરી છે, છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. દૂષિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ લોકોમાં વ્યાપી છે. રહીશોએ તંત્રની તાત્કાલિક અસરથી સમસ્યાનું નિરાકરણ લાવવા અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પણ સુવિધા કરવા કોઈ અમારે આવતા નહીં. અમે કેટલી વાર કમ્પ્લેન્ટ કરી પણ કોઈ જ અમારે આવતા નહીં. કોઈ ઝાડુ મારવા વાળો આવતો નહીં, ગટર સાફ કરવા વાળો આવતો નહીં. પાણી બિલકુલ ગંદો પાણી આવે છે. ટાઈમસર પાણી નહીં છોડે. કોઈ રાતે 10 વાગે પાણી આવે, 11 વાગે બી પાણી આવે. હવે બૈરા છોકરાવાળા શું કરે સાહેબ રાતે ઉઠીને? હા, એટલે અમારી કઈ સુવિધા અમે કમિશનર સાહેબને કહો છો કે અમારી કઈ તમે સુવિધા કરો. અમે તમારા જોડે તો આવી નહીં શકતા. તમે આવીને અમારી કઈ સુવિધા કરો, તમે એટલી તમારે વિનંતી કરીશું. આ જગ્યા ક્યાં ગાડી છે? આંબેડકર નગર TP-13 છાની જકાતનાકા સાહેબ. કોર્પોરેશન ઓફિસની સામે છે સાહેબ. હા બેન, શું સમસ્યા છે? અહીંયા ગાડી પાણી ચોખ્ખું આવે છે ખરું? અહીંયા ગાડી ના, અહીંયા ચોખ્ખું પાણી આવતું નહીં. સ્ટાર્ટિંગમાં તો ગંદુ જ આવે છે અને કલાકનું પાણી આવે છે 6 થી 7 માં. એ બી કલાક બી પાણી આવતું નથી બરાબર અને એ બી ગંદુ જ હોય છે. અડધો કલાક પાણી આવે છે, બધાને પહોંચી વળતું નથી. શું સમય છે પાણીનો? 6 થી 7 નો સમય છે, પણ 6 થી 7 નો કલાકમાં પાણી આવતું નથી. 7 વાગ્યાના પહેલા જ પાણી અમારું જતું રહે છે. પાણી કેવી રીતે ચોખ્ખું આવે છે કે કેવું આવે છે? ના, ગંદુ આવે છે, માટી વાળું, એકદમ માટી વાળું પાણી. મારું નામ તાંબે નેહા છે. હું આંબેડકર નગરની નિવાસી છું. આ બધા પણ અહીંયાના જ રહેવાસી છે. દર અઠવાડિયે, દર 2 મહિનામાં અમારી અહીંયાની ગટર ઉભરાય છે. એ ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ જાય છે. પીવાનું પણ પાણી શરૂઆતમાં એટલું ગંદુ આવે છે કે અમારા પીવાલાયક રહેતું નથી. એનાથી બીમારીઓ પણ ફેલાય છે અને પૈસા પછી અમને હોસ્પિટલમાં ભરવા પડે છે. તમે લોકો ઇલેક્શનમાં વોટ માંગવા આવી જાઓ છો ત્યારે તમે સારી રીતે રહો છો અને અહીંયા પછી ત્યારે હાથ જોડીને અમને વિનંતી કરો છો કે અમને વોટ આપો, અને પછી ઇલેક્શનમાં તમે જીતી જાઓ એના પછી અમારે કોઈ જોવા નથી આવતો કે અહીંયા કેવી રીતે બધી વ્યવસ્થા થાય છે. બધું ગંદુ પાણી આવે છે. ગલીઓ સાફ કરવાની, ગટરો સાફ કરવા નહીં આવતા. ગલીઓ ગંદી હોય છે, ગટરો ગંદી હોય છે. અમારે દર અઠવાડિયે વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.